છોકરી બોર્ડની એક્ઝામ આપણ પાટલા ધરવાના શરમ આવવી જોઈએ એન્ટર થતા આપણે સગવડને આવતા હોય તો વોટ લેવા આવતા શરમ આવવી જોઈએ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવે છે। ચૂંટણી નજીક તો આવી રહી છે, પણ રાજનીતિક રીતના ઘણા બધા ખેલ થઈ રહ્યા છે। નેતાઓ પ્રચાર પણ એકદમ સરસ રીતના કરી રહ્યા છે, પણ ભારતીય જનતા પાર્ટી જે બહુ જ બધી સીટો પર આગળ હતી કે પછી બહુ જ બધી સીટ પર જીતી ગઈ છે, એ બધા જ નેતાઓને ખૂબ તકલીફ પડી રહી છે જ્યારે ગ્રાઉન્ડ પર પ્રચાર કરવા જાય છે। ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ કોર્પોરેટર કે પછી નવા જે ઉમેદવાર ઊભા રહ્યા છે, એ જ્યારે પ્રચાર કરવા માટે જાય છે ત્યારે સ્થાનિકો ઊભા રાખીને પૂછે છે કે 5 વર્ષ તમે ક્યાં હતા? અત્યાર સુધી તો તમે જોવા નથી આવ્યા, અહીંયા ખાડો પડ્યો તો એ તમે પુરાયો નથી અને તમે મત માંગવા કયા મોઢે આવો છો? દરેક જગ્યાએ તેવા વિડીયો સામે આવે છે, અલગ અલગ જિલ્લાઓમાંથી સામે આવે છે, શહેરોમાંથી સામે આવે છે। ત્યારે આજે ફરી એકવાર અમદાવાદના અસારવાથી વિડીયો સામે આવ્યો છે, જેમાં અસારવામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જાય છે પ્રચાર માટે, લોકો ઊભા રાખી અને જબરજસ્ત રીતના ખખડાવે છે અને સવાલ કરે છે કે આ ખાડો આટલા વર્ષોથી અહીંયા આમનો આમ છે પણ કોઈ જોવા નથી આવ્યું અને આજે તમે મત માંગવા આવી ગયા છો, તમે જીતી પણ જાશો પછી કેવા કામ કરશો એમને ખબર જ છે, એવું કહીને જબરજસ્ત રીતના નેતાઓને ખખડાવે છે સ્થાનિકો। નેતાઓ સાંભળી નથી શકતા અને પછી ત્યાંથી એમને ભાગવું પડે છે અને નેતાઓ જ્યારે ભાગે છે એના પછી સવાલ એ થાય છે કે અત્યારે તો ભાગ્યા છે, પણ જો આ જ જનતા તમને પસંદ કરીને ચૂંટીને મોકલશે ઉપર તો તમે એમના કામ કરશો કે કેમ? બહુ જ બધા પ્રશ્ન છે અત્યારે તો જનતા સવાલ કરતી થઈ છે, ખૂબ સારી વાત છે। બધા જ વિસ્તારોમાં પ્રચાર દરમિયાન આવા દ્રશ્ય સામે આવે છે। અસારવાથી જે વિડીયો સામે આવ્યો છે તેના પર કરીએ નજર। ખાડા કરી 15 દાડા તમારી છોકરી બોર્ડની એક્ઝામ આપણ પાટલા ધરવાના એક જણ જોવા નહીં આવ્યો અને તારે આખું લશ્કર આવી ગયું, તારે એક જણ તો ખાડા જોવા આવવાનો શરમ આવવી જોઈએ એન્ટર થતા આપણે સગવડને આવતા હોય તો વોટ લેવા આવતા શરમ આવવી જોઈએ। પરિસ્થિતિ જોવા માટે ઘેર ઘેર ઝાડા ઉલટીના કેસ હતા પણ એક જણ જોવા નહીં આવ્યું, 4 વાર મીડિયામાં આપ્યું।